ભાવનગરના મોતી તળાવ વિસ્તારમાં દીકરાની દવા કરવાના રૂપિયા 1,50,000 ચોરી થવા પામી। મારું નામ ફાતિમાબેન। ફાતિમાબેન, કયા વિસ્તારમાં રહ્યો ને શું બનાવ બન્યો હતો? મોતી તળાવ 7 નંબરની શેરીમાં। શું બનાવ બન્યો હતો? બનાવ બન્યો એમ કે મારા છોકરાને 5 મહિનાથી માંદો હતો અને મારી આગળ થોડાક જાવડા પૈસા હતા તો મેં પ્રાઇવેટમાં દવા કરાવી। તે પછી પાછો માંદો પડ્યો તો મોટા દવાખાને દાખલ કર્યો તો મારે આગળ પૈસા નહોતા। ત્યાં અમારો રમઝાન મહિનો આવે છે ને એમાં બધા વીઆઈપી વાળા મારા હગા કુટુંબ મારા પિયરિયા હારિયા બધા કોઈ 10 દીધા કોઈ 15 દીધા એમ કરીને બધાથી 1.5 લાખ રૂપિયા મારા કબાટમાં હતો મારા છોકરા દવા દારૂ હતું। એ પૈસા અમે 2 દિવસે દાખલ કર્યો। સવારમાં અમને ખબર પડી તો હું અહીંયા આવીશ। કેટલીક રકમ હતી? 1.5 લાખ જેવું હતું। ગણીને જ ગઈ હતી મેં કે થોડા એમ જોતા નકર રોજના 2,000 3,000 મારા પ્રાઇવેટમાં દવાખાને એ ડૉક્ટરે સાક્ષી છે મારી પાસે। આ બનાવને લઈને પોલીસને જાણ કરીશ બોર તળાવને? મારા બાપનો આ બીજો હા।